અમરેલી જિલ્લાના જાફરાબાદ કપોળ મહાજનવાડી ખાતે ડીવાયએસપી દ્વારા લોક દરબાર યોજાયો। સ્થાનિક લોકોના પ્રશ્નો તાત્કાલિક નિકાલ કરવા આદેશ આપ્યો। લોક દરબાર એ પોલીસ અને જનતા વચ્ચેના સંવાદ, વિશ્વાસ અને પારદર્શિતા માટેનું એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે, જ્યાં પોલીસ અધિકારીઓ સીધા પ્રજાની ફરિયાદો અને સૂચનો સાંભળે છે। લોક દરબારમાં મુખ્ય પાસાઓ, સંવાદ અને ઉકેલ। જાફરાબાદ ખાતે કપોળ મહાજનવાડી ખાતે ડીવાયએસપી દ્વારા લોક દરબાર યોજાયો। સ્થાનિક લોકોના પ્રશ્નો સાંભળ્યા। ડીવાયએસપી દ્વારા પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે નાની બાબતોમાં, નાના ઝઘડાઓમાં કાયદો ન હાથમાં લેવા અને જ્યાં સુધી ફેમિલીમાં થતી મેટર હોય તો કોઈ અનિચ્છનીય ઘટના હોય તો આ બાબતે પોલીસ સ્ટેશનમાં જાણ કરવી। ડીવાયએસપી દ્વારા જણાવ્યું કે તમામ માતા પિતા દ્વારા પોતાની દીકરીઓને કોઈ ગંભીર પગલું ભરે નહીં તે બાબતે આ તકે પીઆઈ દ્વારા પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે કોઈ અનિચ્છનીય ઘટના ઘટે તો પહેલાં પોલીસ સ્ટેશનમાં જાણ કરવી। રિપોર્ટર કાળુશા કનોજિયા, જાફરાબાદ, અમરેલી। પરંતુ અલગ અલગ પ્રકારના હાલના માણસોના જીવનની અંદર ઉદ્ભવતા પ્રશ્નો, જે બહેનો સંબંધી હોય, જમીન સંબંધી હોય, કોઈ નાના મોટા મંજૂર સંબંધી હોય, કોઈ બીજા જૂના કોઈ મંજૂર સંબંધી હોય, આવું કંઈ હોય તો ગામ લેવલે, સમાજ લેવલે, ફળિયા લેવલે તમે તમારી રીતે જુઓ, બરાબર છે। શક્ય હોય તો તમારી રીતે તમે એને સમજાવો અને ક્યાંય જરૂર લાગે તો તમે અમને પોલીસ તરીકે ઇન્વોલ્વ કરો, બરાબર છે। અમે પણ એને મદદ કરીશું, જેના કારણે કોઈ મોટા બદલાવો અટકાવી શકાય અને કોઈ વ્યક્તિઓને જાનમાલનું નુકસાન થતું હોય તો અટકી શકે। કોઈ વ્યક્તિ નાના એવા આવેગમાં આવી અને કોઈ ગુનો કરી બેસે પાછળ એના જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનની અંદર ઇન્સ્પેક્ટરના ભાગરૂપે પોલીસ સ્ટેશનની મુલાકાત કરવામાં આવેલી છે અને છેલ્લા જેટલા પણ 2025-26ના જે કોઈ ક્રાઇમ છે અને લગત જે કંઈ રજિસ્ટર્સ વગેરે ચેક કરવામાં આવેલ છે અને આ ઇન્સ્પેક્શનના જ ભાગરૂપે આજરોજ જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં એક લોક દરબારનું પણ આયોજન કરવામાં આવેલ અને એ લોક દરબારની અંદર હાજર રહેલા જે કોઈ આગેવાન તથા અન્ય જે કોઈ નાગરિકો છે તેમને એક સમજ એવી કરવામાં આવેલ છે કે હાલની પરિસ્થિતિ જોતા અને જે રીતના પોલીસ સ્ટેશને અલગ અલગ જે ગુના દાખલ થાય છે એની અંદર મોટાભાગે કોઈ મિલકત કે સ્ત્રી સંબંધી જે ગુના હોય છે તો એ પ્રકારના જે કોઈ ગુના છે તો અને એમના અગર એવા કોઈ ધ્યાનમાં છે તો પોલીસ તરીકે અમે મદદ કરી શકીએ છીએ અને પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે અને બનતા જે પોક્સોના ગુના છે તો એક પરિવાર તરીકે એ પણ અટકાવવા માટે એમને સમજ કરવામાં આવેલી છે કે તમે તમારા દીકરા અને દીકરીઓ જે છે એમની સાથે પોઝિટિવ ડાયલોગ રાખે અને ઉપરાંત જે સાયબરના ગુનાઓ છે કે ટ્રાફિક રિલેટેડ જે કંઈ અમારી જે કંઈ કામગીરી છે તો તે મુજબ પણ એમની સમજ કરવામાં આવેલી છે।